નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મુખ્યમંત્રીએ રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકોલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે તેવા બાળકોને બીજા કોકોલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસ માટે અગાઉ 50% પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે, જેથી વાલીઓ બાળકોને અગાઉ આપવામાં આવેલ કોકોલિયર મશીનની કાળજી વ્યવસ્થિત લેશે। એટલું જ નહીં, જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકોલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાંથી 4 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોકોલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસ માટે હવેથી લાભાર્થી પાસેથી 10% ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે। શાળા આરોગ્ય કાર્યક્રમ સુપર સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રિફર થતા શાળા 3 આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનું જવા આવવાનું મુસાફરી ભથ્થું એસટીના ભાવ મુજબ મળશે તેવો પણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે। રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકોલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનનો અંદાજ ખર્ચ 7 લાખ રૂપિયા જેટલો થાય છે। રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 3061 કોકોલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે 214 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી